નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે ગુજરાતીમાં એક જે કહેવત છે કે દડી દડીને કુલડીમાં ભર્યું, એને સાર્થક કરતા હોય એ રીતે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ એનું નવસર્જન કરવાને બદલે વિસર્જન કરવા ભણી આગળ વધારવા માટે છેલ્લો ખીલો ઠોક્યો હોય એવું અમને લાગ્યા વિના રહેતું નથી. આ વાત રાહુલને નામે જ ચડવાની છે, એના ચોપડે જ ઉધારવાની છે. કારણ કે રાહુલે 2014 થી માંડીને, જો હું કોંગ્રેસમાં બધા હોદ્દા ભોગવીને હવે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી પદની આશાએ ગયેલા અર્જુન મોઢવાડિયાને કોટ કરું તો 2014 થી માંડીને અત્યાર સુધી રાહુલ ગાંધી ગુજરાતમાં લગ્નના ઘોડા, રેસના ઘોડા એની વાતો કરે છે, પણ એમણે કોઈ ઈલાજ કર્યો નથી. અને એનો ઈલાજ ધડ મૂળથી કરવો જોઈતો હતો, પરંતુ એ જ છાપેલા કાટલાઓને કન્સલ્ટ કરીને, દિલ્હીમાં તેડાવીને એમણે જે રીતે એમની નવી ટીમ, ગુજરાતની નવી ટીમ એ છે ને તૈયાર કરી, એ આપણે બધા જોઈ શકીએ છીએ. મને લાગે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસમાં નવા પ્રાણ પૂરવાની કોશિશમાં હતા, પરંતુ રાહુલ ગાંધીની આજુબાજુ જે લોકો છે, જે અહેમદ પટેલો છે, કારણ કે અહેમદ પટેલ તો દિવંગત થઈ ગયા, પરંતુ એમના અવતાર અને એમના જે કોઠિયાઓ જે રહી ગયા છે અહીંયા, એ ગુજરાતમાં કોંગ્રેસને ફરીને ઊભી ન થાય એવી વેતરણમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંતસ ધરાવનારાઓ, લાભાન્વિતો, પરોપજીવીઓ એવા કોંગ્રેસી આગેવાનોને સતત પ્રમોટ કરે છે. વેણુગોપાલ હોય કે એમના કયાગરા શક્તિસિંહ ગોહિલ હોય, જગદીશ ઠાકોર હોય કે ભરતસિંહ સોલંકી હોય, પરાજયની આખી એક પરંપરા ઊભી કરી છે કોંગ્રેસ માટે, જેમણે એમને પ્રમોશન આપવામાં આવે છે. મને લાગે છે કે એમને ખાડે નાખવાની જરૂર હતી, એ લોકોને હોદ્દા આપવામાં આવે છે. જગદીશ ઠાકોરે કોંગ્રેસનું ધનોત પનોત કાઢી નાખ્યું ગુજરાતમાં. જે 77 બેઠકો કોંગ્રેસને વિધાનસભામાં મળતી હતી, એ કોંગ્રેસ એ બે આંકમાં આવી ગઈ. અને પછી જગદીશ ઠાકોર કહે છે કે અરે આ તો મોવડી મંડળના નિર્ણયો છે, મોવડી મંડળને જ બદનામ કરવાના ને તમે તો. અને હવે જે નવું માળખું રચાયું છે, એમાં જિલ્લાના પ્રમુખો જે નીમવામાં આવ્યા, એમાં 2-4 રેસના ઘોડા તો છે, પણ બાકીના બધા લંગડા ઘોડા છે. રાહુલ ગાંધીને લગ્નના ઘોડા ખપતા નહોતા અને લંગડા ઘોડા એને ખપે છે. ઘણી વખતે એવું લાગે છે જેમ કે લોકસભાના સભ્ય ગેનીબેન ઠાકોર, એમણે નરેન્દ્ર મોદીને એક કાગળ લખ્યો. એ કાગળ વાંચીને અમે કહ્યું કે તમે તો નરેન્દ્ર મોદી, અમે સીધું સીધું પૂછ્યું કે બેન, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છો? મને કે કેમ? મેં કીધું નરેન્દ્ર મોદીની જે ભૂમિકા છે એને તમે ટેકો આપતો આ પત્ર લખી રહ્યા છો. નહીં, મારા સેક્રેટરીએ આમ કર્યું. મેં કીધું તો તમારે ત્યાં જો નરેન્દ્ર મોદીનો મોકલાવેલો સેક્રેટરી હોય
તો એને કાઢી મૂકવો જોઈએ અને કાં તમારે જેને તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. પાછા એ તો ભણેલા પણ છે. અભણ કોઈ હોય તો હજી એ સમજી શકાય, પણ એ ગ્રેજ્યુએટ છે. પણ ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસની બેઠક જીત્યા એનો જે તોર છે, અને એ કેમ જીત્યા છે તો બધાને ખબર છે, કારણ કે શંકર ચૌધરીની સામેનો વિરોધ હતો. શંકર ચૌધરીને એ વખતે પાઠ ભણાવવાનો શંકર ચૌધરીના સમાજે પણ નિર્ણય લીધો હતો અને ઇતર કોમોએ પણ નિર્ણય લીધો હતો. એટલા માટે ગેનીબેન ઠાકોર જીત્યા. બાકી તો વાવની બેઠક જીતાડી શક્યા હોત, તાકાત હોત તો. મારા ભાઈ ગુલાબસિંહ, અરે હેમાજીનો પોતરો છે, હેમાજીની પ્રતિષ્ઠા છે, હેમાજી ના કામો બોલતા હતા, અને છતાં હેમાજીનો પોતરો હારી જાય તો એ છે ને ગેનીબેન ઠાકોરની પણ બેઇજ્જતી થઈ ગઈ. પણ તમને ખ્યાલ છે, ઓબીસી નું રાજકારણ ખેલવામાં કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ એ સક્રિય છે. અમે એમ માનતા હતા કે ગુજરાત કોંગ્રેસ જ નહીં, કોંગ્રેસ એ સર્વ સમાવેશક પાર્ટી છે. પણ એ અમારો ભ્રમ એ કદીર પીરજાદાએ કોંગ્રેસના મંચ ઉપરથી પટેલોની વિરુદ્ધમાં જે નિવેદન કર્યું, અને અમને એકવાર સિદ્ધાર્થ પટેલે પાછો કદીર પીરજાદાની ટીકા ન કરવા માટેની જરા સલાહ આપી હતી. અમને નવાઈ લાગી કે ભાઈ સિદ્ધાર્થ પટેલ તો પટેલ છે, એને વળી કદીર પીરજાદા હાથે શું સંબંધ? પણ એ કદીર પીરજાદાનો બચાવ કરે. અને હવે છે ને કેટલાક લોકોને એમ લાગે છે કે હરિદેસાઈને કદીર પીરજાદા સામે કઈ વાંધો છે. ભાઈ મને કોઈ વાંધો નથી. કેટલાક નમૂનાઓ મને છે ને કદીર પીરજાદાની વિરુદ્ધમાં છે ને દસ્તાવેજો મોકલાવ્યા કરે છે. ભાઈ મારે બીજા ઘણા બધા કામો છે. કદીર પીરજાદા કોણ છે? જેની ધારાસભ્ય થવાની પણ હેસિયત નથી. વધુ એ મેયર થઈ ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંતલસ ધરાવે છે. એ જગ જાહેર વાત છે. અને છતાં કોંગ્રેસ એને કાર્યાધ્યક્ષ બનાવે છે. કોંગ્રેસના કાર્યાધ્યક્ષોમાંથી કેટલાક તો ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા, કેટલાક હજુ જવાના છે. કારણ કે દિલ્હીમાં જે ગયા હતા જે નમૂનાઓ, એમણે રાહુલ ગાંધી સાથે વાત કરવી હતી પટેલોની લીડરશિપ વિશે, તો રાહુલ ગાંધીએ ના પાડી દીધી. આ વાત અમને જે લોકો દિલ્હી ગયા હતા એમણે જ કરી છે, જેમણે 1-to-1 બેઠકમાં જવાનો ઇનકાર કરી દીધો પછી એમણે જ કહી છે વાત. અમે નામ નથી લેતા, પણ તમે બધા સમજી શકો છો કે કોણ છે. અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે અંગત ચર્ચાઓને જાહેરમાં મૂકતા નથી એમના નામે. અમે કોઈનો ફોન રેકોર્ડ કરતા નથી. હા, આજે જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ફરીને એકવાર થયા છે એ અમિત ચાવડા, અમે એમને અમારા મિત્ર ગણીએ છીએ, એ અમને એમના મિત્ર ગણે છે. પણ મિત્રને જો કડવી વાત ન કહી શકે તો એ મિત્ર ધર્મ નથી નિભાવાતો. અમિત ચાવડા અગાઉ પણ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઓબીસી માટે લડે છે, નિવેદનો કરે છે, ભારતીય જનતા પાર્ટીના શાસનના ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. પણ પછી શું? પછી શું? માત્ર નિવેદનોથી, નિવેદનીય નેતાઓથી તરભાણા ભરાતા નથી પ્રજાના. તરભાણા વ્યક્તિગત ભરાતા હશે કદાચ કોઈના, અમે કોઈ એક વ્યક્તિનું નામ નથી લેતા, પણ કોના કોના તરભાણા ભરાય છે કોંગ્રેસમાં રહીને એ તો હવે પ્રજા પણ જાણવા માંડી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સમજી ગયા છે. પણ એમને રાહુલ ગાંધીના પેલા રેસના ઘોડાઓની અપેક્ષા હતી.
અને રાહુલ ગાંધીએ રેસના ઘોડાને બદલે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષો તરીકે લંગડા ઘોડાઓને મુકાવ્યા. મોટે ભાગે બે ચારને હું બાદ કરું છું એમાંથી, જે લડાયક મિજાજના છે, રસ્તા ઉપર આવીને લડવા માટે તૈયાર છે, જે નિવેદનિયા નથી એવા લોકો. પણ બાકીના જે ચાલી શકતા નથી એ લોકો કોંગ્રેસનો ઉદ્ધાર કરવા નીકળ્યા છે. એક ભાજપના મિલીભગતને કાઢીને બીજા ભાજપના મિલીભગતને અધ્યક્ષપદ સોંપાતું હોય તો મને લાગે છે કે રાહુલ ગાંધી ને અંધાપો આવ્યો છે, ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. વેણુગોપાલની આંખે કદાચ એ જોતા હોય એવું બને, અથવા તો ગુજરાત કોંગ્રેસના જે 5 જણા છે જેમની ટિકિટો વેચી લે છે કહીએ છીએ, પોતાનો કોટા લઈ લે છે, વેચી લે છે એવી પણ ચર્ચા છે. અમે નથી કહેતા, અમારી પાસે પુરાવા ન હોય તો અમે વાત નથી કરતા. પણ જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ શું કર્યું એ પ્રશ્ન તો થવાનો. જગદીશભાઈને બહુ કઠે છે હું જ્યારે કહું છું ત્યારે, પણ તમે અધ્યક્ષ હતા, ઉછળીને વાતો કરતા હતા, અને પછી શું કર્યું એ હવે તમારા કાર્યકર્તાઓ સમજી ગયા છે. માત્ર ઠાકોર વોટ બેંક, કોળી વોટ બેંક, પટેલ વોટ બેંક, મુસ્લિમ વોટ બેંક, આદિવાસી વોટ બેંક, દલિત વોટ બેંક, આ બધી વોટ બેંક એ તો ભારતીય જનતા પાર્ટી પણ એ જ ખેલ કરે છે. અને એની પાસે તો સામ દામ દંડ ભેદ છે. એની સત્તા એની પાસે જે છે એનો એ દુરુપયોગ કરી શકે એમ છે, લલચાવી શકે એમ છે. ને ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી, આપણા સદગત મુખ્યમંત્રી, એ ક્યારેક કહેતા હતા કે દરેકના કપાળે એની કિંમત લખેલી હોય છે. અને હું રાજકારણના લોકોની વાત કરું છું, બીજા લોકોમાં પણ હશે. કેટલાક લોકો બજારમાં વેચાવા માટે બેઠા હોય છે, પણ ચિમનભાઈના આ શબ્દો એ મને લાગે છે કે ગુજરાતીઓને તો સમજાય એવા છે. તુષાર ચૌધરી, અમરસિંહ ચૌધરીના સુપુત્ર તુષાર ચૌધરી, એમને વિધાનસભામાં વિપક્ષના નેતા તો નહીં પણ કોંગ્રેસના રહ્યા સયા ધારાસભ્યોના નેતા તરીકે એમને છે ને મૂકવામાં આવ્યા. આદિવાસી નેતાને, આદિવાસી ધારાસભ્યને, અનંત પટેલને, વાંસદાના ધારાસભ્યને, જે આક્રમક માણસ છે, લડાઈ લડે છે, પ્રજાના પ્રશ્નો માટે લડે છે, જે યુવાન છે, જે યુવાનો સાથે સંધાન સાધી શકે એમ છે, એનું નામ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચર્ચામાં હતું. અને સ્વાભાવિક રીતે ભાઈ શ્રી અમિત ચાવડાનું નામ એ પ્રદેશ પ્રમુખ તરીકે હતું. હવે આ બંને માટે બંનેની જેમની નિમણૂક થઈ છે, ભાઈ શ્રી ડોક્ટર ચૌધરી અને અમિત ચાવડા, એ બંને જણા, એમને જો એમ કહેવામાં આવે કે તમે આઈઆઈએમમાં જઈને ભાષણ કરો, શું ભાષણ કરવાના? આઈઆઈએમના યુવાનોની સાથે શું વાત કરવાના? એ માયકાના વિદ્યાર્થીઓ સાથે શું સંવાદ સાધવાના? એનઆઈડીના ક્રિએટિવ માઇન્ડ સાથે એ શું ચર્ચા કરવાના? તમે જ્યાં સુધી યંગસ્ટર્સને તમારા તરફ વાળી ન શકો ત્યાં સુધી, અને તમારી પાસે તો એક વિઝનરી નેતા છે રાહુલ ગાંધી, જે હાર્વર્ડ અને કેમ્બ્રિજમાં ભણેલો છે અને અનેક વિદેશી યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે, ફેલો તરીકે એને નિમંત્રણ મળે છે લેક્ચર્સ આપવા માટે. નરેન્દ્ર મોદીની સેનાએ એને પપ્પુ જાહેર કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા એવી છે ને વાત એને પોતે જ્યારે કરી ત્યારે આપણને સમજાયું હતું કે આને બદનામ કરવા માટે
શું શું ષડયંત્રો થયા અને કોર્પોરેટ એમાં છે ને કેટલું સહભાગી હતું અને કોંગ્રેસના નેતાઓમાંથી કેટલા કોર્પોરેટના એજન્ટ છે એ પણ હવે પ્રજા સમજી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના કયા નેતાને કયા ઉદ્યોગપતિ સાથે કેવો સંબંધ છે, કોના પેરોલ ઉપર કોણ છે, એ મારે કહેવાની જરૂર નથી. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે સંતલસ કરીને અદાણી અંબાણીની કુર્નિશ બજાવીને રાહુલ ગાંધીની પાર્ટીને અધ્ધર લાવવાની જો કોશિશ કરાતી હોય તો મને લાગે છે કે એમાં તો ક્યારેય સફળતા મળે નહીં. રાહુલ ગાંધી કાલે વડાપ્રધાન હોય તો આ બધા ઉદ્યોગપતિઓ એની કુર્નિશ બજાવશે. મુકેશ અંબાણીને દીકરાના લગ્ન હતા ત્યારે 10 વર્ષે યાદ આવ્યું કે 10 જનપથ કરીને કોઈ એક બંગલો છે જ્યાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી રહે છે, તો ભાઈ પહોંચી ગયા હતા. પરંતુ દીકરાના લગ્નમાં આવવા માટે જે કોંગ્રેસીઓ પણ એમાં ગયા હતા, બીજા તમામ પક્ષોના લોકો ગયા હતા, એ છતાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી એમાં નહોતા. એ ઘણું બધું કહી જાય છે. અને ગુજરાતના કયા નેતાની તાકાત છે કે અદાણી અને અંબાણીને સલામ ભર્યા વિના એ જીવી શકે? પ્રશ્ન આ છે. પ્રશ્ન આ છે, કયા નેતા પ્રજાની સાથે જોડાયેલા છે? પ્રજાની વચ્ચે કોણ જાય છે? માત્ર નિવેદનો કરવાથી કે મુખ્યમંત્રીને પત્રો લખવાથી પાર્ટીનું કલ્યાણ થવાનું નથી. આ વાત અમિત ચાવડાએ પણ ગુંજે બાંધી લેવાની જરૂર છે અને તુષાર ચૌધરીએ પણ ગુંજે બાંધી લેવાની જરૂર છે. વિધાનસભાની અંદર હાકલા દેકારા કરવાથી કંઈ નથી થતું. પ્રજાના કામો તમે વિપક્ષમાં હો તો પણ કરાવી શકો છો. તમને ખ્યાલ હશે, શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી હતા, 15 વર્ષ સુધી ચૂંટાયેલા મુખ્યમંત્રી હતા કોંગ્રેસના. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી અને કોંગ્રેસના નેતૃત્વવાળી બંને સરકારોમાં પણ એમણે કામ કર્યું ને એમણે સુપેરે કામ કર્યું હતું. એમને બદનામ કરવા માટે આરએસએસની જે અન્ના હજારે ગેંગ, એણે જે ખેલ રચ્યા અને એમાંથી અરવિંદ કેજરીવાલ જેવા જુઠ્ઠા બોલા માણસે જે રીતે સુષ્મા સ્વરાજ શીલા દીક્ષિત વિશે જે નિવેદનો કર્યા, એ નિવેદનોએ એ મહિલાને એનું મોરલ તોડી નાખ્યું, જુઠ્ઠાણાઓનું મોરલ તોડી નાખ્યું. અને એ અરવિંદ કેજરીવાલ એ શું કરી રહ્યા છે તમે બધા જાણો છો. એક ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતે એટલે જાણે કે મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાન લઈ રહી છે એવું બધા માનીને તાળીઓ પાડવા માંડે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ જય જયકાર બોલાવવામાં આવે. એનો અર્થ શું થયો કે બંને એક છે. અને કોંગ્રેસ વાળાઓ તો ડિપોઝિટ ગુમાવે છે. બેશર્મીની પણ હદ નથી. તમે છે ને ડિપોઝિટ ગુમાવવાની સ્થિતિમાં હો તો તમે ઉમેદવાર શું કામ મૂકો છો? પણ એમાંય ખેલ. અને જે પાર્ટીએ પૈસા ચૂકવ્યા છે કોંગ્રેસના ઉમેદવારોને, એનો હિસાબ ક્યાં છે? એ પૈસા કોણે વાપર્યા અને કોના ખિસ્સામાં ગયા? એ વાત કોંગ્રેસના તો આમ તો ખાતાઓ બધા એકદમ સીલ કરી દેવામાં આવ્યા છે મોદી સરકાર દ્વારા. અને છતાંય કોંગ્રેસે પૈસા આપ્યા હતા ચૂંટણી લડવા માટે. અને એ નાણાં એ માત્ર સંબંધિતોએ પોતાને માટે વાપર્યા અને પ્રજાની વચ્ચે જઈને પ્રચાર કરવા માટે ન કર્યા. એવા લોકો અત્યારે અધ્યક્ષ બને છે. પ્રશ્ન આ છે, કોંગ્રેસ ગાંધી અને સરદારની કોંગ્રેસ નથી રહી અને ગાંધી અને સરદારનું નામ લેવાની પણ એને
એનો અધિકાર નથી, એમની શુચિતા એનો અધિકાર આ લોકોને નથી. ભારતીય જનતા પાર્ટીને તો છે જ નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વસૂરીઓ તો ગાંધીની હત્યા માટે જાણીતા છે. સરદાર પટેલ, નહેરુ, સુભાષચંદ્ર બોઝ એ બધાની હત્યા કરાવવા માટે ના આખા આયોજનો એ વખતે હિન્દુ મહાસભાએ કર્યા હતા. અને ખુલ્લેઆમ નથુરામ ગોડસે, જેણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી, એણે 1945માં સાવરકરે ફિનાન્સ કરેલા એના મેગેઝિનમાં, એના પેપરમાં એણે છે ને જે કાર્ટૂન છાપ્યું હતું, એમાં એના સડેલા મગજની અંદર જે ચાલતું હતું કે કોની કોની હત્યા કરવાની છે, તો એમાં સરદાર પટેલની પણ હત્યા કરવાની વાત હતી, નહેરુની હત્યા કરવાની વાત હતી, એમાં સુભાષચંદ્ર બોઝની હત્યા કરવાની વાત હતી. આ બધી વાતો એ આપણને શોભે કે? આ અહિંસાને માર્ગે ચાલેલા મહાત્મા ગાંધી એ આજે પણ દુનિયામાં પંકાય છે, દુનિયામાં એમનો સંદેશ ચાલે છે. અને એટલા માટે જ ભારતમાં જે લોકો એમને રાષ્ટ્રપિતા કબૂલવા માટે તૈયાર નથી, એ લોકો જ્યારે વિદેશ જાય છે ત્યારે ગાંધીજીના બાવલાઓના લોકાર્પણ કરે છે, ગાંધીજીના સંદેશની વાત કરે છે, અથવા તો જે તે દેશના વડાઓ, શાસકો, એ લોકો ગાંધીજીની વાત કરે છે, નહેરુની વાત કરે છે, સરદારની વાત કરે છે. અને આજની કોંગ્રેસ ક્યાં કોની રહી છે? ગામડાઓની કોંગ્રેસ રહી છે. ગામડાઓમાં કોંગ્રેસ હજુ વોટ બેંક એની છે, હું એમ કહું છું. પણ જ્યાં સુધી આ કોંગ્રેસ નવી પેઢીની આશા, આકાંક્ષાઓ અને રાહુલ ગાંધીનું વિઝન એ નવી પેઢી સુધી પહોંચાડી નહીં શકે, ત્યાં સુધી એનો કોઈ આરો નથી. અને હું નથી માનતો કે અમિત ચાવડા કે ડોક્ટર તુષાર ચૌધરીમાં એવી કોઈ ક્ષમતા છે કે યુવા પેઢીમાં ગાંધીજીનો સંદેશ, સરદારનો સંદેશ, રાહુલ ગાંધીનો સંદેશ, એ છે ને નહેરુનો સંદેશ એ પહોંચાડી શકે. અને એટલે જ અમે કહીએ છીએ કે 2027માં મોદી શાહના ગુજરાતમાં અમે જીતીને બતાડવાના છીએ, એવી જે શેખી મારી છે રાહુલ ગાંધીએ, મને લાગે છે રાહુલ ગાંધીનું નાક વાઢીને એમના હાથમાં આપી દેવાનો ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નિર્ણય કર્યો છે. અને એમાં છે ને રાહુલ ગાંધી પણ પોતે જવાબદાર છે, એવું માનવાને પૂરતા કારણો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં, નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને કોંગ્રેસનું વિસર્જન ન થાય, કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ મજબૂત રહે, સત્તામાં આવે કે ના આવે પણ લોકશાહી મજબૂત રહે, બંધારણ મજબૂત રહે, બંધારણીય અધિકારો એ ટકી રહે, એ માટે આપણે બધાએ જાગતા રહેવાની જરૂર છે. અને અમિત ચાવડા કે તુષાર ચૌધરી એમાં કોઈ યોગદાન કરી શકે એમ નથી. રણછોડરાય થયેલા શક્તિસિંહ ગોહિલ કે ભરત સોલંકી પાસેથી તો બીજી કોઈ અપેક્ષા જ નથી. નમસ્કાર.